સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું આત્મા અને ઉત્પત્તિ. પ્રકરણ હું કોણ છું તેમાં વિભાગ હું કોણ છું નો સારાંશ. ભાગ 82. 9. જીવનનું અંતિમ લક્ષ્ય નો સારાંશ. જીવનમાં તો અનેક લક્ષ્ય હોઈ શકે, પરંતુ જીવનનું અંતિમ લક્ષ્ય શું હોય છે? આ ભૌતિક દુનિયામાં તમે શા માટે છો? આવા પ્રશ્નો તમને ઉદ્દેશીને તમારા અંતર્મનને જગાવવા માટે, સભાન કરવા માટે કર્યા છે. અસ્તિત્વ સાથે જોડાયેલા આવા બુનિયાદી પ્રશ્નોના જવાબો આસાન નથી હોતા. જ્યાં સુધી હુંની ઓળખ ન થાય ત્યાં સુધી જીવનના અંતિમ લક્ષ્યને જાણી ન શકો. લક્ષ્ય, ઉદ્દેશ્ય, ધ્યેય, ગોલ, એઇમ, ઈરાદો, મકસદ, કારણ, અર્થ વગેરે શબ્દો પ્રશ્નાર્થ રૂપે જ્યારે જીવન વિશે વપરાય છે ત્યારે ભલભલા પ્રોફેસરોને, વિચારકોને, ફિલોસોફરોને પણ મૂંઝવી દે છે. પરંતુ સામાન્ય માણસો આવા પ્રશ્નોના ફટાફટ જવાબો આપી દે છે. જીવનના દરેક તબક્કે પહોંચેલા માણસે આ વિચારવા જેવી વાત છે. ખાસ કરીને 55-60ની ઉંમર વટાવી ગયા હોય પછી દરેક માણસે ખાસ વિચારવું જોઈએ. જો તમે અમર રહેવાના હો તો વાત અલગ છે. ભૌતિક જિંદગી જ્ઞાનની પ્રક્રિયા કરવા માટે હોય છે અને મૃત્યુ રૂપાંતરણ પામવા માટે હોય છે. જિંદગીનું તો મહત્વ છે જ, પરંતુ 60ની ઉંમર પછી મૃત્યુ માટે પણ તૈયારી કરવી જ પડે, તો જ ભૌતિક જીવનચક્ર સંતુલિત રહે. મૃત્યુનો ભય તમને મૃત્યુ તરફ ખેંચી જશે, અને નિર્ભયતા હશે તો તમે આનંદથી જીવન જીવી શકશો. લક્ષ્ય, ધ્યેય, ઉદ્દેશ્ય, મકસદ, અર્થ વગેરે હંમેશા ભૌતિક જિંદગી માટેના હોય છે, આત્માની જિંદગી માટેના નથી હોતા. ભૌતિક જિંદગીમાં લક્ષ્ય, ઉદ્દેશ્ય, મકસદ હોય છે, જિંદગી માટે નથી હોતા. તે બધા વિશે સમજાવ્યું. ફક્ત વિચારો જ કરવાથી માણસ અંદરના ચૈતન્યની અનુભૂતિથી વંચિત રહી જાય છે. 60ની ઉંમર નજદીક આવતી જાય તેમ સાંસારિક બાબતોથી માનસિક જગતને હળવું કરતા જવું પડે. તે નિવૃત્તિનું ઉદાહરણ આપી સમજાવ્યું. જો ગડપણમાં ખોટા કર્મો થાય અથવા જિંદગી જીવવાના જ કર્મો કરતા રહો તો આવતા જન્મમાં કર્મોનો ભાર બહુ વધી જાય. કારણ કે ગડપણમાં કરેલા કર્મો ભોગવવા જેટલી જિંદગી બચતી નથી. આ વાત ઉદાહરણ આપી સમજાવી. પોતાની જાતને હોશિયાર, બુદ્ધિમાન માનતો માણસ કેટલો ખોટનો ધંધો કરે છે તે નથી સમજતો. તે વિશે આવ્યું. જીવનના અંતિમ લક્ષ્યના બધા પ્રશ્નોના જવાબો તુરંત મળી ગયા હોય તો ચેતી જજો. તે જવાબો ખોટા હશે. તેના 2 કારણો આપ્યા. કારણ 1, માણસને પોતાની સમજ બહારની ચીજની અનુભૂતિ ન થઈ શકે. જેનું જ્ઞાન નથી તેની અનુભૂતિ નથી. જે માણસોમાં જ્ઞાન નથી તે ચમત્કારમાં વિશ્વાસ કરે છે. કારણ 2, માણસની પોતાની જે કક્ષા હોય તેનાથી ઉપરની કક્ષાની અનુભૂતિ ન કરી શકે. તેથી માણસ જે કક્ષાનો હોય તેને જ જીવનનું લક્ષ્ય માની બેસે છે. માણસ પોતે જેવો છે તેવો તેનો સંસાર હોય છે. તેની કક્ષા પ્રમાણે તેનો સંસાર રચાતો હોય છે. તે પ્રમાણે લક્ષ્ય રાખતો હોય છે. 1 થી 4 સુધીની કક્ષાના માણસોના અલગ અલગ લક્ષ્ય હોય છે. તે 4 કક્ષાના માણસોના કેવા લક્ષ્ય હોઈ શકે તે આવ્યું. 1 થી 4 કક્ષા સુધીના લોકોમાં પોતાની વર્તમાન જિંદગીથી વધારે જન્મોની અનુભૂતિ હોતી નથી. ભૌતિકવાદી વિચારધારામાં તો આવતા જન્મને કોઈ માનતું પણ નથી અને કોઈને તેની પરવા પણ હોતી નથી. માણસો ભૌતિક જિંદગીના અંત વિશે વિચારતા પણ ડરતા હોય છે. તો અંતિમ લક્ષ્ય વિશે ક્યાંથી તૈયારી કરી શકે? જ્યાં સુધી માણસ અંતઃકરણ સાથે સંવાદો સાધી નથી શકતો ત્યાં સુધી માણસ આનંદ માટે બાહ્ય અવલંબનોથી મુક્ત નથી થઈ શકતો. એકાંતનો આનંદ નથી માણી શકતો.
જો તમે સમૂહમાં સત્સંગ કરી આનંદ અનુભવો છો, પરંતુ જ્યારે એકલા હો ત્યારે એકલતા સાલતી હોય, તો સમજવું કે તે સત્સંગ નથી, ફક્ત વૈખરી વાણીનું આદાન પ્રદાન છે, વાણી વિલાસ છે. જે માણસો સત્યને પામ્યા નથી તે સંસારને જ મહત્વ આપે અને સંસારમાંથી જ સત્ય શોધે. જે લોકો અજ્ઞાનના અંધકારથી ઘેરાયેલા હોય છે તેને માટે શરીરના કે સંસારના સુખ દુઃખ મહત્વના બની જતા હોય છે, અને જે કોઈ જ્ઞાન દ્વારા સત્યને પામી ગયા હોય છે તેને માટે સુખ દુઃખ ગૌણ બની જાય છે. સંપૂર્ણ જીવન એટલે આત્માની એક જિંદગી થાય અને ભૌતિક જિંદગી તેનો એક અંશ માત્ર હોય છે. જીવનના અંતિમ લક્ષ્યના સત્ય સુધી 1 થી 4 કક્ષાના માણસો ન પહોંચી શકે. દરેક માણસો માટે જીવનના બુનિયાદી પ્રશ્નો એક પ્રકારની લૂપ બનાવે છે, પેરેડોક્સ સર્જે છે, ફરીને હતા ત્યાં જ પહોંચાડી દે છે. તેના વિશે આવ્યું ઉદાહરણ આપ્યું હતું. માણસ સકામ કર્મો કરતા ભાવથી કર્મો કરતો રહે છે. તે કર્મોની કાર્મિક ઉર્જા કાર્મિક લૂપને જન્મ આપે છે. 5મી કક્ષાએ પહોંચેલી હસ્તી માટે જીવનનું અંતિમ લક્ષ્ય શું હોઈ શકે તે વિશે સમજાવ્યું હતું. 5મી કક્ષાએ પહોંચેલી હસ્તી પરમાત્માને સમર્પિત થયેલી હોય છે, તેથી તેને માટે જીવનનું કોઈ લક્ષ્ય હોતું જ નથી. જેને આત્માની જિંદગી સુધીની અનુભૂતિ થતી હોય તે ફક્ત ભૌતિક જિંદગીમાં કોઈ પ્રકારના લક્ષ્ય રાખી ન શકે. આવી હસ્તી માટે આ જીવનનો ઉદ્દેશ્ય એ હોય છે કે પરમ મુક્તિ પ્રાપ્ત થઈ શકે તે માટે જ્ઞાનની પરમ કક્ષાએ પહોંચવું અને અંતિમ રૂપાંતરણ પામવું. પરમ મુક્તિ કે મોક્ષ કે અંતિમ રૂપાંતરણ માટે પોતાની ઈચ્છા ન ચાલે. માણસે સહજ ભાવથી સહજ રૂપે પોતાના કર્તવ્યો પૂરા કરવા પડે. પરમ મુક્તિ માટે પોતાની ઈચ્છાઓ પણ બાધારૂપ બને છે. ઈચ્છા છે તો મોક્ષ નથી, તે જ્ઞાન 5મી કક્ષાએ પહોંચ્યા પછી અનુભવી શકાય છે. 5મી કક્ષાના મહાન સંત તો ઈશ્વર રાખે તેમ આનંદથી રહે છે. 5મી કક્ષાની હસ્તીને કશું જ પોતાનું નથી લાગતું, છતાં કંઈ પારકું પણ નથી લાગતું. હું કોણ છું આ પ્રશ્ન જ નથી રહેતો, જવાબ મળી જાય છે, હું જ છું. હું કંઈ જ નથી, જે છે તે પરમાત્મા છે. આવું જ્ઞાન થઈ જાય છે, અહંકાર ઓગળી જાય છે, ત્યારે તેમાંથી ઉત્પન્ન થાય છે હું. તે બધા વિશે સમજાવ્યું હતું. કર્મો અને કાર્મિક ઉર્જા વિશે સમજાવ્યું. જિંદગી એ પ્રક્રિયા છે અને મૃત્યુ એ પરિણામ છે. આ વર્તમાન જિંદગીનો સ્વીકાર ન થાય તો પણ મૃત્યુ પછી રૂપાંતરણ ન થઈ શકે. મૃત્યુના અલગ અલગ પ્રકારો વિશે આવ્યું. કેવા મૃત્યુથી રૂપાંતરણ થાય, કેવા મૃત્યુથી બદતર જિંદગી મળે, તે બધા વિશે સમજાવ્યું હતું. તે આખી વાત સમજવા માટે સોનાના આભૂષણનું ઉદાહરણ આપ્યું હતું. 5મી કક્ષાએ પહોંચેલા સંતને મૃત્યુનો ભય એટલા માટે નથી હોતો કે મૃત્યુમાં તેને પરમ મુક્તિ દેખાય છે. મૃત્યુ એ પરમ મુક્તિનું પ્રવેશદ્વાર હોય છે. 5મી કક્ષામાં 2 જન્મો આવે છે, તેમાંથી 5મી કક્ષામાં બીજો જન્મ ચાલતો હોય તે મહાન હસ્તીનો તે છેલ્લો જન્મ હોય છે. માટે મૃત્યુ એ અંતિમ રૂપાંતરણ હોય છે. 5મી કક્ષાના મહાન સંત માટે આ ભૌતિક સંસાર બંધન લાગે છે. કેદખાનું, જેલનું ઉદાહરણ આપી સમજાવ્યું. જીવનનું અંતિમ લક્ષ્ય અંતિમ રૂપાંતરણ હોય છે, પરમ મુક્તિ હોય છે, પરંતુ માણસ પોતે આ રીતે લક્ષ્ય રાખી ન શકે. પોતાની એવી ઈચ્છાઓ જ બાધારૂપ બને છે. જિંદગીનો પૂરેપૂરો ખેલ કાર્મિક ઉર્જાનો હોય છે, એટલે કે કર્મોનો હોય છે, અને આ ખેલ જ્ઞાન દ્વારા ખેલાતો હોય છે. જીવનના અંતિમ લક્ષ્ય વિશે જે કર્મ ભાગ્યની સાચી પદ્ધતિ છે, આધ્યાત્મિક પદ્ધતિ છે, તે દ્રષ્ટિકોણથી સમજ્યા. પછી અલગ દ્રષ્ટિકોણથી વાત થઈ. બદલાતા સમયમાં, આધુનિક સભ્યતામાં
દુનિયાદારીની દ્રષ્ટિએ જીવનના અંતિમ લક્ષ્ય વિશે હું આત્મા છું એવી અનુભૂતિ થાય કે નહીં તેના વિશે સમજાવ્યું હતું. દુનિયાદારીની થોડી વરવી વાતો થઈ. સંસાર જેટલો ઝડપથી ભૌતિકવાદ તરફ આગળ વધતો જાય છે તેટલું જ ઝડપથી જીવનમાંથી આધ્યાત્મ તત્વ ઘટતું જાય છે. એવું શા માટે થતું હશે તેના કારણો આપી સમજાવ્યું. જિંદગીનો ખેલ કાર્મિક ઉર્જાનો હોય છે અને આ ખેલ જ્ઞાન દ્વારા ખેલાતો હોય છે. પરંતુ જિંદગીનો આ ખેલ જ્યારે માણસ બુદ્ધિથી ખેલવા લાગે છે ત્યારે માણસ જીવન જીવવાનું ચૂકી જાય છે. કારણ કે બુદ્ધિનું ઊંડાણ આધ્યાત્મ સુધી નથી હોતું. તે વિશે સમજાવ્યું. દુનિયાના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધારે ઝડપથી પ્રગતિ 21મી સદીની શરૂઆતથી થઈ રહી છે. જેમ જેમ નોલેજ વધે, ઇન્ફોર્મેશન વધે, તેમ તેમ માણસની બુદ્ધિ પણ વધતી જાય અને માનવ સભ્યતાનો પણ વિકાસ થતો જાય. પરંતુ આ વિકાસ દર બહુ ઝડપથી વધતો જાય તો માનવ સભ્યતા માટે ચિંતાનો વિષય બને છે. કારણ એક, આ વિકાસ ફક્ત બૌદ્ધિક વિકાસ થાય છે, જ્ઞાનનો વિકાસ નથી થતો. કારણ બીજું, દરેક માણસનો બૌદ્ધિક વિકાસ વ્યક્તિગત હોય છે. બધા જ માણસોની બુદ્ધિનો વિકાસ થાય નહીં. કારણ 3, જ્યારે ભયંકર ઝડપે વિકાસ ગતિ પકડે છે ત્યારે જૂની પેઢી અને નવી પેઢી વચ્ચે પણ સંતુલન જળવાતું નથી. જનરેશન ગેપ વધે છે. તેથી કુટુંબ પ્રથા, પરિવારની પરંપરા જળવાતી નથી. માણસ પોતાના સમાજ પ્રત્યેનું ગૌરવ ગુમાવી દે છે. પોતાના કુટુંબ, પરિવાર પ્રત્યેની ગરિમા ગુમાવી દે છે. આજના યુવાનને તેના પિતા પાસેથી કશું શીખવાનું હોતું નથી. જ્યારે ગ્રેજ્યુએશન પૂરું થઈ જાય, સારી જોબ મળી જાય, પછી તે યુવાનને પિતાની જરૂર રહેતી નથી. અને જ્યારે મનગમતું પાત્ર મળી જાય, તેની સાથે લગ્ન થઈ જાય, પછી માતાની જરૂર પણ રહેતી નથી. તે બધા વિશે ઉદાહરણો આપી સમજાવ્યું હતું. ટેકનોલોજી યુગમાં ધસમસતા બૌદ્ધિક વિકાસમાં નવી પેઢીના બહુ થોડા માણસો જ જોડાઈ શકે છે અને જૂની પેઢીના લોકો તેમાં પાછળ રહી જાય છે. પહેલા વિકાસ દર અત્યારે છે એટલો ઝડપી ન હતો, તેથી અત્યારે છે તેવી સમસ્યા ન હતી. ઝડપી વિકાસ દરના કારણે બુદ્ધિશાળી માણસો વધારે બુદ્ધિશાળી બનતા જાય છે અને બૌદ્ધિક નબળા માણસો વધારે પછાત થતા જાય છે. ધીમે ધીમે આ તફાવત એટલો વધી જાય કે અંતે દુનિયામાં આંગળીને વેઢે ગણાય તેટલા લોકોના હાથમાં વિકાસનો દોર ચાલ્યો જાય છે. બૌદ્ધિક વિકાસ થાય પરંતુ આત્મજ્ઞાનમાં ખાસ વધારો નથી થતો. તે બધા વિશે આવ્યું. છેલ્લા 50-60 વર્ષ થયા કોઈ મૂળભૂત આવિષ્કાર નથી થયો, કારણ કે જ્ઞાનમાં વધારો નથી થતો. સંશોધનો બહુ થયા, જરૂરી નાની મોટી શોધો પણ થઈ, પરંતુ વિશેષ કશું નહીં. નવા આવિષ્કારો નથી થતા. તે સાબિત કરે છે કે માણસમાં બૌદ્ધિક વિકાસ થાય છે, પરંતુ આત્મજ્ઞાનમાં કોઈ વધારો નથી થતો. 100 વર્ષ પહેલાં જ્યારે આધુનિક ઉપકરણો ન હતા ત્યારે વૈજ્ઞાનિકોએ બુનિયાદી આવિષ્કારો કરેલા. ઇલેક્ટ્રિસિટીની શોધ પણ પહેલાં થયેલી. તેમાંથી ઇલેક્ટ્રોનિક્સની શોધ થઈ. ઇલેક્ટ્રોનિક્સમાં જબરદસ્ત સંશોધનો થયા, ઝંઝાવાતી શોધો થઈ અને ટેકનોલોજીના વિકાસની આંધી આવી. આ આંધીમાં અંતરથી આવતું આત્મજ્ઞાન ઉડી ગયું. હવે વિવેક બુદ્ધિ વાપર્યા વગર ઇલેક્ટ્રોનિક્સનો અને ટેકનોલોજીનો ખતરનાક ઝડપે વિકાસ કર્યા કરે છે અને બેફામ ખતરનાક ઉપયોગ પણ કર્યા કરે છે. ટેકનોલોજીનો આ રીતે ઉપયોગ કરવાથી ભવિષ્ય પર સંકટ તોળાઈ રહ્યું છે. સાયન્સ અને ટેકનોલોજી સંપૂર્ણપણે ભૌતિક હોય છે અને આધ્યાત્મ અલૌકિક હોય છે, પારલૌકિક હોય છે. બંને સામસામા અંતિમો હોય છે. વચ્ચે સંપૂર્ણ સંસાર સમાયેલો હોય છે. વૈજ્ઞાનિકો વિજ્ઞાનના નિયમો, સિદ્ધાંતો શોધીને દુનિયાને, બ્રહ્માંડને સમજવાની કોશિશ કરે છે. સર્જનહારના આ સર્જનને સમજવાની કોશિશ કરે છે. જો વૈજ્ઞાનિકો જરાક નજર બીજી રીતે દોડાવે તો દુનિયાના સર્જનહારને પણ પામી શકે.
નજરભરનો ભેદ છે, દ્રષ્ટિભેદ છે. દ્રષ્ટિ ઉઠે છે તો સૃષ્ટિનું સર્જન દેખાય છે. મસ્તક ઝૂકે છે તો તે સર્જનહાર દેખાય છે. અદ્યતન ટેકનોલોજીએ આત્મજ્ઞાનને ગુંગળાવી નાખ્યું છે. આત્મજ્ઞાનની વર્ષા અટકી ગઈ. તેનું મુખ્ય કારણ ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે થયેલી જબરદસ્ત ક્રાંતિ. તેને કારણે માણસ પોતાની અંદર રહેલા જ્ઞાનનો ઉપયોગ કરતો બંધ થઈ ગયો. જ્ઞાન તો નહીં, પણ જે વિચારવાનું કામ હતું તે કામ પણ કોમ્પ્યુટરોએ સંભાળી લીધું. હું છૂટે તો તું દિસે, તારી શોધમાં હું જ નડું. ઈચ્છે તે ન મળે અને અનિચ્છાનું થાય. સુખ દુઃખનો આ ભેદ ન જાણું. અર્થાત માણસ પોતે જ પોતાને નડતો હોય છે. આવું ભૌતિક સંસારમાં પણ બનતું હોય છે અને આધ્યાત્મમાં પણ બનતું હોય છે. માણસ ખાધે પીધે સુખી હોય છે, પરંતુ વધુની લાલચમાં હવાઈ જંપ લગાવે, ગજા બહારની કે ગજવા બહારની લોન લઈ લે અને જે હોય તે પણ ગુમાવે. અજ્ઞાની માણસ ઈચ્છાઓ તો મોટી મોટી રાખતો હોય છે, પરંતુ ન ધારેલું બની જતું હોય છે. ભૌતિક સંસારમાં માણસને પોતાના અતૃપ્ત વિચારો અવરોધ ઊભો કરતા હોય છે અને આધ્યાત્મમાં તો આવું જ હોય છે. માણસ પોતે જ પોતાની વચ્ચે આવતો હોય છે. અહીં પોતે એટલે પોતાનો અહંકાર, પહેલા પ્રકારનો અહંકાર, હું હોવાપણું, હું પદ. જે માણસ એમ કહે છે કે મારે મુક્તિ જોઈએ છે, તેને જ મુક્તિ મળતી નથી, કારણ કે તે પોતાની ઈચ્છાઓથી મુક્ત નથી થઈ શક્યો. તેથી જ તો પરમ મુક્તિ માટે પોતાની ઈચ્છાઓ પણ બાધારૂપ બને છે. જ્યારે હું પોતાના અસ્તિત્વ સાથે જોડાયેલો અહંકાર હટી જાય છે, ત્યારે અંતિમ રૂપાંતરણ શક્ય બને છે. પરમ મુક્તિની પ્રાપ્તિ શક્ય બને છે. જ્યારે અંતરમાં જ્ઞાનરૂપી પ્રકાશ પથરાય છે, ત્યારે અહંકાર રૂપી અંધકાર દૂર થઈ જાય છે. આવતા અંકમાં પણ વિભાગ હું કોણ છું નો સારાંશ ચાલુ રહેશે.